તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને આજે આપણે સવારમાં આવી ગયા ખબર કાંકરિયા. તો કાંકરિયામાં ઘણું બધું ફરવા લાયક છે. તમે લોકો તો આવેલા છો, જે આવેલા કોમેન્ટ કરજો. પણ હું એ ઘણી વખત આવેલો, પણ વિડીયો મારો જે છે ને એ બ્લોગ હું પહેલી વાર બનાવું કે આટલા દાડે આપણે યુટ્યુબર નતા. હવે યુટ્યુબર છીએ તો આપણે ફરીએ બધું બતાવીએ. તો જો અને ઘણી જગ્યાએ હજી આપણે અંદર ફરવાનું છે, તો ઘણા લોકો જોયેલું તો હશે જ. તો આપણે મળીએ આગળ, બરોબર. નવું હશે, નવું જાણું હશે, બધા તમને બતાવશું અને મોજ કરાવશું. અને આજે બોટિંગનું બંધ છે સાગરજી? બોટિંગનું બંધ છે અત્યારે. હા, તો બોટિંગ અંદર ચાલતી જ હોય છે. બોટિંગનું બંધ છે ને કે આપણે બોટમાં બેસીને ફોટો તો મારો જ એક જોઈ લો, કશું વાંધો નહીં. આપણે હજી ઘણું બધું બતાવશું, તો બને રહેજો બ્લોગમાં અને સ્કીપ કરતા નહીં. મને શું જઈએ છે, તો જઈએ છે, શું જોઈએ છે એ તમને બતાવશું. તો મિત્રો આપણે એક કાંકરિયાથી બીજી જગ્યા પર થોડા આગળ હેડ્યા એટલે જગ્યા આવી, તો આપણે જોઈ લો. તો સાગરજી લેવા જાય ટિકિટ, તો ટિકિટ લઈને આવે. અંદર શું હોય તો આપણે ખબર નહીં, હું ઘણા વર્ષો પછી આવ્યો. તો જઈએ અંદર તો બતાવીએ તમને. તો મિત્રો આપણે સાગરજી ટિકિટ લઈને આવી ગયા. સાગરજી ને ટિકિટ લાયા પ્રાણી સંગ્રહાલય. તો પ્રાણી સંગ્રહાલય, બરોબર. તો હવે આપણે જોવાનું જોઈ લો. તો આ નકશો અને આ બધું તમને બતાવશું એકથી એક. તો ચલો આપણે મળીએ. પહેલી વખત કઈ જગ્યા પર જઈશું તમને બતાવીએ. બધું ફરવાનું હોય, ઘણું બધું લાંબો વિડીયો થાય આજે, કદાચ 2 ભાગે થાય. તો બનાવી દેજો બ્લોગમાં. સાગરજી બીજું કોઈ કહેવું તમારા? તમે છેલ્લી વખત આવ્યા હોય? હું તો બહુ નહીં આવતો અહીંયા વધારે. બોલો, અમદાવાદમાં રહી તો નહીં કહેતા અમદાવાદમાં રહી તો નહીં આવતા. અમે ભાઈ કેવું રોણકીઓમાં જઈએ, રોણકીઓમાં અમે નહીં જતા. એવું હ કે ભાઈ અમદાવાદમાં રહેતા અમદાવાદવાળા કોઈ નથી આવતા. તો મળીએ મિત્રો આગળ. તો પહેલો આપણને વાઘ મળી જાય. જુઓ તો આરામ ઉપર હે વાઘ છે, તો આરામ કરે, રાતનો ઉજાગરો કરે છે ને. હા. તો હવે આપણે મળીએ આગળ. તો અંદર દીપોડો અંદર ઊંઝો આપણે ચિત્તો કરીએ. તો દીપોડો એ એટલે કોના ઊંઝો તમને દેખાય તો નહીં જ. જો આ બેઠો ઉઠ્યો. તો તમે અવાજ વાપરો ખાલી, સિંહની ગરજના જેવી છે. હા, એની ગરજ નથી. બધા બે પબ્લિક એક્ટિવ થઈ ગઈ, બધી જુઓ તો પબ્લિક એટલી બધી આવી ગઈ. ખાલી આમ આવાજથી જ દેખાતો નહીં, કેમ કે મોઢું અંદર આમ ભમીને ઊભો હોય. આપણે અહીંયા ઘણું ફરવાનું, ઘણું બતાવવાનું, બરાબર. તો તમને આગળ બતાવીએ, તો બને રહીએ બ્લોગમાં. મિત્રો આ બાજુ હેરતા તમે જુઓ તો ઓંગ હિરણ તો જોવા મળે છે. આ બધા એ જ છે. અને સિંહની ગરજના બહુ જોરદાર ખતરનાક છે. તો આપણે અહીંથી નીકળી ગયા કે બીક લાગે? શું કેવું સાગરજી? મિત્રો જે ઘણું બધું બતાવવાનું બાકી હતું તમે જુઓ. હું આવેલો બહુ ટાઈમ પહેલાં આવ્યો હતો. તો મિત્રો આપણે કોઈ ખબર નહીં, અને તમને બધું એક વસ્તુ બતાવશું, જેટલું બનશે એટલું. કટ થોડા નેના રાખશું, પણ ટ્રાય મારીશ કે બધું તમને દેખાડું. તો જે પહેલાં તમને બતાવ્યું એ જ છે હિરણ ને. હા, હોંગ હિરણ. તો બચ્ચન જુઓ. તો આપણે આગળ મળીએ.
તો મિત્રો વાથી આપણે આયા એટલે આપણે જો એક વિડીયો તમે જોયો છે કે મગર પર હું બેસી ગયો હતો. એ મગર હવે અમદાવાદમાં આવી ગયા છે પોખરી કાકાજી ચલો હળો આપણે. તો મિત્રો આપણે જે મગર ઉપર એક વિડીયો મેં એઆઈમાં બનાવ્યો હતો તમે જોયું હતું. તો ઘણા બધા એવું લોકો કહેતા હતા કે ભાઈ તમે હાચુકલા મગર પર બેઠા હતા. તો મિત્રો કોઈ નક્કી નહીં મારું, હું હાથુકલે બેસી જાઉં, પણ જો હાથુકલે બેહું તો પછી પાછો ના આવું. તો આ બાજુ જો કેવડો મોટો મગર છે યાર. આ બહુ મોટો મગર આ બાજુ તારો. તો વાંધો ને એવાથી ઝૂમ કરી લીધો મેં. જો અહીંયા બરાબર હાલી રહ્યો છે. હાલે હાલે હેડ્યો. તો હવે આપણે આગળ મળીએ અને મગર તો મગર જ છે ભાઈ. હવે બે મગર જ છે. આવું કાચબા હવે કાચબા છે. હું બધા હેઠા ડોક કરીને બેઠા છે. મિત્રો જોઈ લો. હા તો તમે ઓળખતા જશો. बुरा मत बोलो, बुरा मत देखो और बुरा मत सुनो. तो हम अभी आगे बढ़ेंगे देखने के लिए. तो આ બાજુ को खबर पक्षी है अलग अलग प्रकारना. તો આપણને નામ તો નહીં આવડતું પણ લખેલું તો વાંધો નહીં. નામ તો ખબર નહીં પણ તમે જુઓ આવું પાણીનો કાગડો, પછી કાળો કાગડો, કાગડો બધી અલગ અલગ પ્રાણી અને અલગ અલગ પંખીઓ કરે. તો આપણે તમને બતાવ્યું તો જોવા બતાવ્યા. હા બિંદાસ એ પેલા તો પોખ અધ્ધર કરીને બેઠા યાર. મોટા મોટા પક્ષી હોય. તો હવે આપણે ફરતા ફરતા બીજું ઘણું ફરવાનું બાકી, ઓછું નહીં બાકી. તો આગળ જે રહી ના જાય હો યાર. એક વાર આ તો બહુ મોટું વસ્તુ અમુક હું જોયું હતું ડાયનાસોર ને બધું જોવું હતું પણ મેળ આવ્યો નહીં. આ બાજુ પોપટ વિભાગ છે. એ બાજુ પોપટ વિભાગ રાજેભાઈ યાદ આવી ગયું. તો આ બાજુ ચકલી ભાઈ જોતા યાદ આવી. વન મોર વિભાગ જોઈને તો તમને એ બતાવીએ આપણે કે વન મોર વિભાગ શું હોય. તો ખાસ મિત્ર અમારે જંગલે અલગ અલગ સોફા છે, અલગ અલગ પક્ષીઓ છે. તમે જો કલર બેલર અલગ અલગ કલરના. જો વાનર રાજ્યનું સામ્રાજ્ય ચાલુ થાય તો જોઈ લ્યો. देखो ना ए भाई, ए भाई तो जो लिखा है वो तो આ બાજુ બીજા તાચીને બેઠા છે. તો મિત્રો ફરતા ફરતા રસ્તો ભૂલી ગયા તો મેપમાં ખબર પડે કોઈ એમાં જવું પડશે હવે અહીંથી અંદર. તો આપણે એન્ટ્રી તો કરી હતી બીજા કેટેગરી પહેલાં કેટેગરી કરી હતી. હવેથી નહીં કરી, આપણે હવેથી કરી હતી. હા તો આપણે હવેથી આવ્યા એટલે બહાર ઓમ ગયા ખબર હે હરણ શિયાળ વાઘ ને બધું જોયું. આ બધું સાપ ને બધું બાકી છે. આપણે સાપ દેખને का तो साप इधर है
આપણે હાફ જોવાના બાકી જો હે એ બધું આ બાજુમાં જ છે, અંદર જ છે. મારા ખ્યાલથી વચ્ચે જ હોવું જોઈએ. પોપટ તો આપણે ફરીને આવ્યા ને ઉપર ફરીને આયા તો વચ્ચે હોવું વચ્ચે હોવું જોઈએ. જોઈએ. હા हिप्पोपोटेमस हमको देखने का है. तो મળીએ હવે સાપ. તો ફાઇનલી આપણને જે સાપને ગોતતા હતા સાપ બધા મળી ગયા છે. ત્યારે યારી ફેટ નીકળી ગયા પણ મજા આવી ગયું. કેવું આગળથી હા હા તો સ્ટાર્ટિંગ આપણે વયથી જ કરીએ હોય તો પહેલા છે કાચમાં. તો ભારતીય કાચબો તો આ એની ડિટેલ છે, એની ઓળખાણ છે, ઓળખપત્ર છે. અને આ છે જોઈ લો. તમે આપણે ઓળખતા જઈશો પાટલા કો. એમાં તો આ પ્રજાની ખબર નહીં કઈ હે. અને લીલા કલર ને જોવો લીલો લીલો ઈગુઆના નામ હોવાના. સાફ સાફ નહીં દેખાતો પણ લીલો ઈગુઆના બધા જોવા વાળા છે. આપણે વિડીયો બનાવવાના. તો જોજો લગભગ તો ફાઇનલી આપણે જે બધું જોવાનું હતું તો આપણે બહાર આવી ગયા. તો તમે ઉપર જોઈ લો તો આવો નજારો હો. અને સાગરી હવે બાકી રહ્યું હાથી ને બધું. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી. કંટાળો નહીં આવતો ના ભાઈ ઓય યાર. સાગરજીને પૂછ્યું કંટાળો આવતો હોય તો કહેજો. એવું ના થાય કે ફરવા સ્કૂલને લાઈન 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 લાઈન. અને આ ખાસ સૂચના હિસ્સા કાતરથી સાવધાન. તો વાસણા ખાસ ધોરણ એવી રાખજો પહેલા. સાગર બહાર ને નીકળતા નથી આપણે. આ બહાર જ નહીં અખાઈ ગયા. મારા અંદાજે આપણે પેલું બાદ જવાનું છે હાથી. પૂછી લઈએ ને જવા એને પૂછી લઉં. તો સફેદ વાઘ છે વાઘ હાથી અને વારા બતાવીએ તો સફેદ વાઘ છે. તો તે એટલે પાણી પીવા રહ્યો જુઓ તમે. તમને હું બતાવું. જો પાણી પીવા દો. અને કાગળિયા પર નવો ખોલી લાયા તો હાથી છે. આપણે હાથીને તમને બતાવી દઈએ. હાથી તો બધા જોયો ને છે. બેડી બાંધેલો ખુલ્લું નહીં લેવો. कितना मारा होगा इस बाबड़े को? चलो તો સફેદ વાઘ અને આપણે જોયો અને આ બાજુ ઓટો મરાવો. આ બાજુ આપણે તમારે અહીંયા ઉતારો આવ્યો ના આવ્યો આવે આવે
તો જો આવ્યો લો તો સફેદ તમને વાઘ તો દેખાડી દો હવે આપણે જગ્યાએ થોડી અલગ જગ્યાએ અને અલગ થોડુંક બતાવીએ તો આવું બાકી સાગરજી બીજી આ બાજુ આવશે બધું તો આ બાજુ હા સીધા સીધા જી વાઈડ હરણે છે જેમ તમે જોઈ લો અને આ બાજુ ખાસો બધા છે આ બાજુ ખાલી એક જ હરણ આખો અલગ પડે તો આપણે રીસ હતું રીસની બાજુ હા આ બાજુ જ છે બધું અંદર. હા અંદર જ છે બધા. મારા અંદાજે હા હાથી તો જોઈને આપણે યાર તે બાજુ ભાલું ના બાજુ છે ને. હવે મને એવું લાગી રહ્યું કે હવે બધું પટી ગયું ને હવે લગભગ ભાલું ને બાકી છે જોવાનું. ભાલું બાકી પણ ભાલું દેખાતું નહીં ને આપણે ફરી ફરીને આપણે જ ભાલું જેવા થઈ જાવ યાર ભાલું જેવા થઈ જાવ તો જુઓ ભાઈ આ ફરવામાં કોઈ બાકી નહીં રાખ્યું અડધું તો ફરી નાખ્યું હજુ તો ઘણું બધું બાકી છે તો આપણે ફરશું હતા પણ તમે જુઓ આટલે ભાલું રહે પણ ભાલું અંદર પૂરેલું પણ અમે સ્પેશિયલ ગેટ ખોલાવરાયો વાત કરી મૂકો ભાઈ ગેટ ખોલો તો નેકળા જ જોવો યાર તો બે ભાઈઓ ગેટ ખોલવા ગયા છે કરી યાર ઘાસ ઉખાડે. ખાવાનું ઘાસ ઉખાડી રહ્યા. હા જાળી વાંકી દીધી, ઘાસ ઉખાડી રહ્યા છે. ના 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 વાયકણ કોઈ મેળ આવે એમ લાગતો નહીં અંદર ઊંઘવા ગયા છે ઊંઘવા દેવા ચાલો વાર લાગે એવું હોય આપણે નહીં મેળ આવે એવું તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર તો હવે અમે બહાર નીકળીએ ફરી રહ્યા સાગરજી તમારે કોઈ કહેવું સાગરજીએ બહુ મદદ કરી હતી હંગાત ના હંગાત છે કાલના હજી અમારા જવાનું બીજી જગ્યાએ બરાબર તો એનો વિડીયો અમે અલગ બનાવશું